કૃષ્ણ, જય ખોડિયારમાં. મારું નામ છે રીચા ચોરાસામાં અને આજે આપણે બનાવવાના છે મેગીના પકોડા. તો ચાલો મેગીના પકોડા બનાવવા જઈએ. મેગીના પકોડા બનાવવા માટે મરીનો ભૂકો, સમારેલું મરચું, ઝીણી સમારેલી કોથમીર, ઝીણી સમારેલું કોબી, ચણાનો લોટ ને 2 ઝીણી સમારેલી ડુંગળી અને મેગી. એક તપેલીમાં નાના ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. પાણી એકદમ ઉકળી જાય ત્યાર પછી તેમાં મેગી નાખવાની છે. હવે આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. આપણે તેને મોટા બાઉલમાં ઠરવા રાખી દેશું. મેગી ઠરી જાય ત્યાર પછી તેમાં સમારેલું કોબી, ડુંગળી અને મરચું ઉમેરી દેશું. મરીનો ભૂકો, ઝીણી સમારેલી કોથમીર, ચણાનો લોટ 1 કપ જેટલો, ચટણી સ્વાદ અનુસાર, મીઠું સ્વાદ અનુસાર, મેગી મસાલો અને 2 મોટી ચમચી તેલ. હવે આપણે તેને મિક્સ કરીને તેનું બેટર બનાવી દેવાનું છે. આ રીતે બેટર તૈયાર થઈ જાય ત્યાર પછી તે બેટરની નાની નાની પકોડી બનાવી લેવાની છે. હવે આપણે આ પકોડીને ગરમ તેલમાં તળી લેશું અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખીશું. આ પકોડીને 1 થી 2 મિનિટ તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી પકોડીને તળવાની છે. તો તમે જોઈ શકો છો આપણી પકોડી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે તેને ટમેટો સોસ સાથે સર્વ કરી લેશું. આ રીતે મેગી પકોડા બનાવવાથી તે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી થાય છે અને ટમેટો સોસ સાથે તે એકદમ ટેસ્ટી લાગે છે. તો આ રીતે આપણે મેગીના પકોડા બનાવી શકાય છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.